નવસારી ચિંતામણી સંઘ સંચાલિત સમર્પણ દ્વારા સલામ કાર્યક્રમનું આયોજન કરી શહેરના સ્વચ્છતા કર્મીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી। કાર્યક્રમમાં શહેરને સ્વચ્છ અને સુંદર રાખવામાં દિવસ રાત મહેનત કરતા સ્વચ્છતા કર્મીઓનું સન્માન કરી તેમને સ્ટીલનું ટિફિન અને સ્ટીલની વોટર બોટલ ભેટ રૂપે અર્પણ કરવામાં આવી હતી। નવસારી ચિંતામણી સંઘ સંચાલિત સમર્પણ ગ્રુપ દ્વારા સ્વચ્છતા કર્મી સન્માન સમર્પણ દ્વારા સલામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે કોઈ વ્યક્તિ આપણને મદદ કરે ત્યારે આપણે તેનો આભાર વ્યક્ત કરીએ છીએ। તે જ રીતે શહેર અને આપણી આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવા માટે સતત સેવા આપતા સ્વચ્છતા કર્મીઓ પણ સમાજના સાચા કર્મયોગી છે। તેમની નિષ્ઠા અને સેવા ભાવને બિરદાવવા માટે અનોખા સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, નવસારી નગરપાલિકાના માજી પ્રમુખ જિગીશભાઈ શાહ તેમજ સંકેત શાહ ઉપસ્થિત રહી સ્વચ્છતા કર્મીઓનું સન્માન કર્યું હતું અને તેમના કાર્યની પ્રશંસા કરી હતી। કાર્યક્રમને સફળ બનાવવા માટે સમર્પણ ગ્રુપની બહેનોએ વિશેષ જહેમત ઉઠાવી હતી। તેમના સહયોગ અને આયોજનના પરિણામે સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। ઉપસ્થિત મહાનુભાવોએ સ્વચ્છતા કર્મીઓના યોગદાનને સમાજ માટે પ્રેરણારૂપ ગણાવી તેમના કાર્યને બિરદાવ્યું હતું। જય જિનેન્દ્ર, હું મોનિકા ઝવેરી, સમર્પણ ગ્રુપની પ્રમુખ। ચિંતામણી સંઘ સંચાલિત સમર્પણ ગ્રુપ આયોજિત આજનું અમારું આ ઇવેન્ટ, જેનું નામ છે સ્વચ્છતા કર્મી સન્માન સમર્પણ દ્વારા સલામ। એમ કહેવાય છે કે કોઈ પણ આપણને કંઈ પણ રીતે કોઈ હેલ્પ કરે તો આપણે એ લોકોને થેન્ક યુ કહીએ છીએ। એ જ રીતે જે આપણા શહેરને અને સાથે સાથે આપણા ઘરની આજુબાજુ જગ્યાને ચોખ્ખું રાખે, જેમ કે કચરો લઈ જાય, આપણે જે ગંદકી ફેલાવીએ તેને ચોખ્ખું સાફ કરે, એ લોકોને આજે અમે સલામ કરી છે। એ લોકોને અમે થેન્ક યુ કીધું છે, એ પણ ગિફ્ટ આપીને। એમાં અમે એ લોકોને સ્ટીલનું ટિફિન અને સ્ટીલની વોટર બોટલ દ્વારા એ લોકોને સન્માન કર્યું છે। જેમાં ભૂરાભાઈ, રાકેશભાઈ, જિગીશભાઈ એવા માનનીય અતિથિ પધાર્યા હતા। સાથે અમારા ગ્રુપ સમર્પણ ગ્રુપની બહેનોએ પણ ખૂબ મહેનત કરી ને આ ઇવેન્ટને ખરેખર સારી રીતે અને સક્સેસફુલી આ ઇવેન્ટને પૂર્ણ પાડ્યું છે। એ બદલ થેન્ક યુ। રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।